લે ભાઈ તો રામ રામજી રામ રામ. સ્વાગત છે તમારા બધાનું પાછા સવારના પૂરના બ્લોગમાં. અને અત્યારમાં વાગી રહ્યા છે કેટલા 6:30 એટલે 6:30 જેવું થઈ રહ્યું છે. અને હું તો આવ્યો હું ભાઈ અંધારું થયા ત્યાંનો 6 વાગ્યાનો, કારણ કે એક નાનકડું એક શૂટ હતું, રીલ બનાવવાની હતી તુવેરની અંદર ઘરીના અંધારામાં. તો એ શૂટ થઈ ગયા કમ્પ્લીટ. ને અત્યારમાં જો ભાઈ ધોરિયાનું પાણી પીતા હતા અમે બે. આનું નામ છે મહેશ તીક્ષ્ણા, જે આપણો ઓલો નથી બોલિંગ કરતો એ મહેશ તીક્ષ્ણા. એ જો અત્યારમાં પાણી પીવે છે. એ કે આજે ઉઠવામાં મોડું થઈ ગયું, કે મોટર મોડી ચાલુ કરી. કેટલા વાગે લાઇટ આવે? 5 વાગે. હા 5 વાગે. 5 વાગે લાઇટ આવે ને 6 વાગે 6:30 વાગે મોટર ચાલુ કરી, પણ કાંઈ વાંધો નહીં યાર, તોય પી જવાનું હોય એટલી તુવેર થઈ ગયા. શું હાલ લાગે હમણાં. બાકી જો તમને હું મસ્તનો સનસેટ નહીં સનરાઈઝ થાય એ બતાવું. ઘડીક વાર હજી વાર છે, સનરાઈઝ નથી થયો હજી, એટલે તમને વિશ્વાસ આવી જશે કે હું અત્યારે આજે વહેલો ઉઠ્યો છું. ઓકે ને આજનું બાકી આમ જો કાયદેસર દેશી લુકમાં તમારો ભાઈ રખડે છે, ફૂલ મોજ. ઓકે, મજા આવે અત્યારમાં બ્લોગિંગ કરવાની, એનર્જી આવી ગઈ છે એક રીલ બનાવીને એમાં. વાહ એ માં યો નવી સાઈલની દઈ નાખી. લે ભાઈ મસ્તનો સનરાઈઝ થઈ ગયો. અને હું તો સનરાઈઝ ની સામે ભાઈ ખુરચી ઢાળીને મસ્ત બેઠો તો, ફોટા પાડતો હતો થોડાક. અને આ બાંગરીએ જો અત્યારમાં વેફર ખાય છે, રીચ. અમે તો ભાઈ અત્યારમાં રોટલી ખાઈ, આ બધા વેફર ખાય. સારું કામ કાજે. ઓકે, તો અત્યારમાં મસ્ત અત્યારે સુરત દાદાનો આનંદ લઈ લઉં. તમારે આનંદ લેવો હોય તો હજી સનસેટ તમને બતાવવાનો બાકી છે. 1% ચાર્જિંગ એને અત્યારે વ્લોગ ઉતારું, બતાવી દો હમણાં ખમો સનસેટ. મજા આવે કાં? અત્યારે કંઈક અલગ જ લુક આવે આમ, અમે પ્રકાશ પડતો હોય. હે સુરત દાદા, આવી જ રીતે દિવસો ઉગાડતા રહેજો મસ્તના. આમાં જો મોઢામાંથી બાફ નીકળે, દેખાય. ઇન્ડસ્ટ્રી તે ઠોક સલમાન વર્ગી. લે ભાઈ મસ્તનું પાણી આલે એમાં હે, આની વેફર આલે હે, મારો બ્લોગ આલે હે, અને બ્લોગની અંદર 1% ચાર્જિંગ આલે. ઓકે, તો ચાર્જિંગમાં મૂકી દઉં. હવે મૂકી દઉં. અરે ચાલ મૂકી દઉં હો. અરે યાર એક્સપોઝરનું તો કાંઈક કહો ને યાર, ઓટો એક્સપોઝર યાર કેવો મસ્ત દેખાતો હોય તો. અરે ભેંસ યાર. જો ભાઈ મારા નાના એટલા ગંધારા છે ને, નખ જ નથી કાપતા. અત્યારે મેં નખ કાપ્યા ને ના કેટલો મેલ નીકળો. શિયાળો હોય તો માણાથી ભણા તેલની ધાર કરીને તેલ આમ પગ કરી દે આખો મોસ્ચ્યુરાઇઝ. પણ આને કેવું કઈ ખબર પડે જો નહીં. અત્યારે કેટલા કહું 8:30 વાગે વાડી એન્ટ્રી મારી એને. હું કયું ના વાટ જાઉં, હું તો 6 વાગ્યાનો આવી ગયો, હજી 8:30 વાગે આવ્યા. ઓમ અમને કે ગોદડામાં પડ્યા રહ્યા ને પોઈતા પડ્યા રહ્યા. વહેલું ઉઠાય જો ને. ઈ બાંગરિયા જેવા લાગે છે, ઠીંડું નાનું. હાથ સે હાથ બદમાશ કરો. મારા નાના જેવું કોઈ નથી યાર. કેવી યાર મારા આટું મહેનત કરે છે. જુનાગઢ જવા આટું મેં કીધું ડુંગળી લઈ લો. નાના તો ડાયરેક્ટ નાના ડુંગળી લઈ લીધી, પૂરો વાર દીધો. આજે કોંડાણ હું થયું ને મને કાંઈક કડમાં થઈ ગયો, નાના વાર દીધો પૂરો. હોમે મને ક્યાં આવડે. વાહ આજની બેલી ભાઈ સાનુ મુનીનો લવ યુ નાના. હવે મુગની બેટણા ભાઈ જુનાગઢ જાય છે એમાં. જુનાગઢ બધા આવે છે. હાલો તમે બસમાં આવો ને બા. હા હાલો મિત્રો, અમે અત્યારે બધા જઈએ અહીંયા હાવત જોવા માટે. અત્યારે આવ્યા મૌલિકની વાડીએ પ્રોગ્રામ કરવા, કારણ કે આજે મૌલિકનો રોહિતનો હે બર્થડે. તો ભજીયા ફૂલ ખવાઈ ગયા. એનો વિડીયો તો ન ઉતાર્યો, કારણ કે ભાઈ હમણાં બ્લોગ તમને ખબર હું ઉતારતો હોઉં ને. અત્યારે ખાલી સી જોવા જાય તમને બતાવી દઉં. બત્યું થઈ જામ જોવો હમણાં સી જોવો છે. અને આ સમાજ જાય આ સી ગયો છે. હાલો આ બે સમાજે જઈ ગયા છે. ઓય સી યમાં આ મિત્રો સી એરિયો હાલ હાચો ને માં કસમે જોવો તો જો હે જો હરણ છે. હરણ હે બ્લોરે નહીં થાય. ગાયું હોય ને સી. આ ગાયું હોય. ગાયને રોટલા હોય ને. ગાયને રોટલા હોય ને સી નો.
ऐसो टेप की है रोटो वहाँ वटी मंडो ऊपर ક્યાં ક્યાં ऊपर ऊपर वहाँ आ बाजू હા જો અહીંયા અહીંયા આ બાજુ નહીં નહીં हरणा होएला ભાઈ તમારે હે ને ભાઈ તમે બધા હે ને બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આમાં ગમે તે હાવજ આવી શકે ટીનીમાં જેવો હાવજ આખું દેખાય કે તો સમજી લેવાનું કે મોજ આવી ગઈ અહીંયા સાવજ દેખાય સાવજ ન આવે અહીંયા આવશે એકટી પાણી લાવી સમજી ગયો 1.3 રૂમ છે एकादो घर साउथ લઈ જાવો છે મોજો તો અત્યારે બેક લુક દેખાય છે તો ભાઈ અમારી એક્ટિવા 30 ઉપર જ હાલે હો બહુ એમ ન કહેતા કોઈ ઘર કેમ થઈ જાય કે મેં કારણ કે હમણાં પપ્પા નવો લઈ દેવાના છે દીકરા હા હમણાં ટેવ નથી ને મારા મોબાઈલ જો ભાઈ લાઈવ ચાલુ જ રાખીએ છીએ આપણે વિડિયો તો તમારો મોબાઈલ અંદર નાખી દેવાનો તમારે તરત શું કરી નાખવાનું મોબાઈલમાં નાખી દેવાનું મોબાઈલ બીજામાં નાખી સુઈ જાવ તો રાઈતે ગોદરામાં હું આવતા બ્લોગ જોતા હોય તો જરાક દેતરી રહેજો અમે ગમે તે બાક જ છાપી લેવી ઓય ભાઈ સેટઅપ થઈ ગયા પૂછ સેટઅપ બેજ છે ને ભાઈ મોલિક ને જાડુ હાલા આ તો પણ કોટ બટ કાઢીને તૈયાર થઈ ગયા લગન હોય એમ એવું કઈ બોલતો છે હા હાલો ડાન્સ કરી દે એક મસ્તીનો આને ભરતનાટ્યમ સારું આવડે આ બધું ભરતના- પડ્યું છે ભરતનાટ્યમ જાડુ જાડુ જય ફોટો પાડતા જી મોકલશે ને પપ્પાને સબૂત તો બતાવવું પડે ને મારે ઘરે હું જોતો ચા તારો હેપી બર્થડે ને ભાઈ હેપી બર્થડે જાડુ બાકી હેપી એનિવર્સરી નથી ને તો એ રાખી દો એનિવર્સરી ક્યાંથી આવશે હજી એની હાલો ભાઈ હાલો ઉપર ઉપર કરો વિડિયો ઉતારો ફોટી જાવ મને પેલા તાપવા દયો ટોન 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 તાલી પાડો હાલો બે તાલી પાડો બે હેપી બર્થડે બોલો બે હાલો અમે દાંત કાઢીએ ગણેશ જય ગણેશ દે એટલે તાલી નથી પાડતા કોઈ ટાણંગ નણંગ 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 હેપી બર્થડે ગાડીઓ ફૂકે નહીં મારે વાહ મજા મારો લેજન્ડ્સ ઇન વન ફ્રેમ એને ક્યાં વાહ હેપી બર્થડે ડિયર મૌલિક મૌલિક જાડુ હેપી બર્થડે રાડિયા હેપી બર્થડે પચી ધોવાનું આય કાઈ નથી પાણી હલા 25 વરાના થઈ ગયા બોલો બે. તે કરી ને તું જોજે પહેલ તમારી છે હા નથી હું ટાઢો એ ચોર એ ચોકલેટ આખી હે કે અડધી હો જા બીજો ભાગમાં કોર આવી ગયો પેલા આમ માસા આવતા રહ્યો માસા ક્યાં છે હાલો માસા હાલો માસા જો માસા બોલ બદમાશી માં હે બે ખટોલા માસા की बोल बदमाशी ઓલ્ડ મંગ દેશી બોલ માસા પાસે ઓલ્ડ મંગ છે ઓલ્ડ મંગ છે ઓલ્ડ મંગ છે કઈ ના ઘટે કાન બાબા પાસે કઈ છે પોટલી દેસી આ ચંબલ ના હો આ ચંબલ ના ચંબલ કે ડાકુ છે ભાઈ ફોટો લે ભાઈ લે ઉપર ભાઈ લે ખેંચ લઉં લે ભાઈ મીટર ખેંચું ખેંચ ઉપર જો રૂપાળો બહુ દેખાશ મૌલિક તો આમાં ફૂલ આ એ જાડી આમરે ન્યા દે મમ્મી નથી દેખાતા આલે બસ બસ હેપી બર્થડે લે ભાઈ આ તો જો ધીમી ધીમી તારી પાડે ચોકલેટ દઈ દીધી પડે યાર ભાઈ બન છે ધીમી ધીમી બાકાજી કી બોલાવે હે તારા પપ્પાને કેક લગાડ કેક પપ્પા હો હા તાર પપ્પાનો હારે બર્થડે ઉજવી નાખી આજ હાલો કેમ ગયા તારા કાકા એક ભલા તો દો જાડિયા હાલ જાડિયા જાડિયા તાર પપ્પાને વિડિયો કોલ કર पापा को दिखाओ सब लोग यार पप्पा किधर है आज हेलो काका हेलो हाले भाई जाओ वडील पहला हो जा वडील हूं थोड़ो हेलो हां बढ़िया दादा जय दादा दादा हां जो दादा वीणु दादा हां लात काटो बेटा हाले आ बाजू रोहित भाई बाबा फोटो पाડી आला अरे ना पाડ લે जाडिया सूर्य नमस्कार करे અત્યારે એ ભગવાન બીજો કે રજિયા છે હવે થયું થોડુંક મોકરું થયું થોડુંક આમાં હે થોડુંક મોકરું થયું આમાં એક કરાવ માસા એક કરાવ યાદ કરું એક की संख्या में न करे બે की संख्या में करे હજી એક કરે એક કર નાખ હાલ છે બે की संख्या में करे મિનિમમ બે જ કરવા જ પડે કાકા બાકી પાપ લાગે હાલ હાલ એક માર દે બે की संख्या में कर તને કહો અરે મારેલા માર એક की संख्या में करे एक बार कर ભાઈ એકવાર કાકા પાપ લાગે સૂર્ય નમસ્કાર સૂર્ય ભગવાનના નમસ્કાર કરો કાકા હરખું એકવાર તો તે હરખું કર્યું ને બીજી વારમાં હરખું કર નાખ હાલ
સુરત દાદા એ નથી દેખાતા અત્યારમાં જી. વાહ જોઈએ ભાઈ ફૂલ ફૂલ મોજ. અને કે બે વાર નો કરે બે વાર એને કીધું ભાઈ ભાઈ કરને કઈક હવે કામ કલર ને ભાઈ તો ઓલો એટલે હાલ ને થોડું કામ લા એક સંખ્યા અરે ચાલો ઓલો ડીંગાણું જાય હું અંદર તોડિયા વાંદરા વાળો બાબુ બાબુ યો ભગવાન ઓ હે સામાન દેખાઈ ગયો દુકાન ખોલો દુકાન દેખાઈ ગઈ ભાઈ દુકાન ખોલવા માંડી તો લાગે હમણાં મને નામ યાદ રાખજે જો આ સ્મૃતિ આવી ગઈ બે સૂર્ય નમસ્કાર માં કાકા ઓલો અંકુશ બાટપુરિયા કેવો એમ તો પગ અંકુશ રાખ બાદપુરિયા લ્યો બાટપુરિયા બીજાની સલાહ જાવ કરતા પોતે કરતા તો મને સલાહ જોજી વાહ 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 ચાલ કે તો વાહ. આ બધો કે તો હાલ તો ભાઈ તુંય વાત દે કાલ આપણે તો મારે સપાટે શું કહેવાય તુલા તો બધા બા કરે વાત હાલ હાલ દુલા તો ભાઈ અત્યારે હું જાડિયો અને મૌલિક ત્રણ જ વહીતા હી એના ગામડે અને ગાડી આટો મરાઈ ગયો અને હવે ભાઈ એક એવો ડેમ હે કે જ્યાં શક્યતા હે કે સિંહ જોવાઈ શકે કા મૌલિક તો ત્યાં અમે નીકળી પડ્યા હી 0.001% સંભાવના છે જોઈ ઈ સંભાવનામાં અમારા ભાઈ કેટલા હે પણ આ બુંદિયારો હોય ને ભેગો એટલે મને એમ થાય નહીં અમારે જોવાય સિંહ સિંહ તો અમારે ભેગી હે પણ સિંહ નથી જો ભાઈ ઓલી વખતે આપણા લોકેશન આવ્યા હતા ને કઈ દેખાણું નહોતું એમાં નો પાણી હોય અત્યારે રેડી ને ભાઈ ફૂલ મોજ આવે અત્યારે જો ગીરમાં રખડીએ છીએ અમે મસ્ત પગનો એડવેન્ચર દેખાય હું કેવો ચાલો મિત્રો તમને આજે મગર બતાવી દઈએ ફાઇનલી જોઈ લ્યો હા 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 ઉફાળા મારે હો એ રે જો પૂછડી હલાવે ઓહો હો એ ભાઈ 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 જો અંદર હોઈ ગઈ જો જોયું ને મિત્રો મગર તો જોવા મળી આપણને કાઢો જોઈ લીધી ને ફાઇનલી પપ્પા બોલ પપ્પા હાલ હા વાલે તો રામ રામ मित्रों पप्पा नो लोग बनावे हैं तो आज मैंने ब्लॉग की शुरुआत कर दी है सुबह से ब्लॉग करने का एक ही मकसद होता है कि सिर्फ और सिर्फ चिल करने का चिल करने के बाद हम निकल पड़ते हैं प्रतत के घर तो घर के आगे तो मैं इसके घर आता हूँ ना तो मुझे ऐसा फील होता है कि वो मेरा बेटा है तो बेटे के घर जैसा वैसा फील आता है तो हम दोनों को ऐसा ही चलता है चलो बाय बाय राम राम